પાટિયાની ભાવના જ્વેલર્સમાં ચોરીનો મામલો. આરોપી મુદ્દામાલ લઈ રાજસ્થાન પહોંચે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો. અમદાવાદ દરિયાપુર પોલીસે પ્રેમ દરવાજા નજીકથી કરી ધરપકડ. રાજસ્થાન બસમાં જઈ રહેલા શખ્સને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પડાયો. રૂપિયા 1.96 લાખની કિંમતના ચાંદીના ઘરેણા પોલીસે જપ્ત કર્યા. આરોપી લાખસિંહ ઉર્ફ લખસિંહની ધરપકડ કરાઈ. આરોપીએ સુરતના પર્વત પાટિયાની ભાવના જ્વેલર્સને નિશાન બનાવી હતી. 2 દુકાન છોડી તેણે 4 માસ અગાઉ કપડાની દુકાન શરૂ કરી હતી. છેલ્લા 4 મહિનાથી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ફૂટવેરની દુકાન 4 થી 5 દિવસ બંધ રહેતા પ્લાનિંગ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. ભાડાની દુકાનમાંથી બાજુમાં આવેલ ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડ્યું અને જે ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. સેફનો લોક નહીં તૂટતા દુકાનમાં રહેલા ચાંદીના ઘરેણા ચોરી કરી ફરાર થયો હતો. સીસીટીવીમાં આરોપીની ઓળખ થઈ જતાં પોલીસે ઝડપી પાડ્યો હતો. ચોરીનો માસ્ટર પ્લાન બનાવ્યો છતાં નિષ્ફળ નીવડ્યો. વધુ તપાસ પુણા પોલીસે હાથ ધરી છે.